રાજુલાના વીજપડી રોડની દયનીય હાલત। વીજપડીથી રાજુલા જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં પરિવર્તન થયું છે। રસ્તા પર જગ્યા જગ્યા પર ફૂટના ઊંડા ખાડા પડેલા હોવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને રાત્રિના સમયે આવનારા વરસાદી માહોલમાં આ ખાડાઓ વધુ જોખમી બની જાય છે, જેના કારણે અકસ્માત થવાનો ભય સતત ઊભો રહે છે। આ માર્ગ પર દૈનિક મોટી સંખ્યામાં નાના મોટા વાહનો અને શાળાના બાળકો તેમજ કામદારો અને મુસાફરો અવરજવર કરે છે, પરંતુ રોડની હાલતને કારણે લોકોમાં ભારે રોષની જોવા મળી રહ્યો છે। અનેક વખત વાહન ચાલકો ખાડાઓના કારણે સ્લીપ થઈ જતા અથવા વાહનનું નુકસાન થતા અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ રોડ પર વારંવાર મરામત અને નવીનીકરણના કામો થયા છતાં કામની ગુણવત્તા અંગે હંમેશા પ્રશ્નો ઉભા થયા છે। નવો રોડ બનાવ્યા બાદ 6 મહિના પણ ટકી શક્યો નથી, જેના કારણે માર્ગ મકાન વિભાગની કામગીરી સામે શંકા ઉભી થઈ રહી છે। કામમાં થયેલા ભ્રષ્ટાચારની ચર્ચાઓ પણ લોકોમાં ચર્ચાસ્પદ બની છે। આ બાબતે સ્થાનિક વાહન ચાલકો, રાહદારીઓ અને મુસાફરો દ્વારા જવાબદાર તંત્ર પાસે તાત્કાલિક ધ્યાન આપવા અને માર્ગનું યોગ્ય રીતે મરામત અને ગુણવત્તાપૂર્વક નવીનીકરણ કરવા માંગ કરી છે। જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં। JKC ગુજરાતી સાથે સફરાજ ખોખર, વીજપડી।